જય માતાજી મિત્રો, તો વેલકમ ટુ વ્લોગ. તો આજે વાગી ગયા છે 5:30 ને આપણે ઉઠી ગયા છીએ અને આવ્યા છીએ કસરત કરવા, એક્સરસાઇઝ કરવા. તો એક્સરસાઇઝ ચાલુ હોય. ગુડ મોર્નિંગ મિત્રો. આજે 5:30 ને એક્સરસાઇઝ કરવા છીએ. શરીરનું થોડું હમું કરે, આ બધું કંઈ કે કરો ને એ ખાતો નહીં. હવે થોડું રનિંગ કરશું તો બોડીમાં થોડું મૂવમેન્ટ ચેન્જ થશે, તો કોઈ સારું થાય. તો ગાઈઝ હવે અમે એક્સરસાઇઝ ચાલુ કરી દીધી બોડીની. એવું લાગે કે હવે બોડી વધારીએ, એટલે હવે ફટાફટ ચલો એક્સરસાઇઝ કરી દઈએ, પછી ઘેર જઈને ચા નાસ્તો કરી દઈએ. તો બન્યા રહેજો લાસ્ટ તક બ્લોગમાં. ગુડ મોર્નિંગ. ઉઠો એડો. હવે જો તો બાર ખબર હે શું જો તો? હા ઓય તો ગાઈસ મમ્મી હજી ઊંઘી રહી છે. અમે દોડીને હાલ આવ્યા. રહેજો, નાસ્તો કરવાનું કહેજો ફટાફટ. નાસ્તો તો બનાવી દઉં, હું નહીં કરું. સોના મોને મોટું થઈ આવો. તો ગાઈઝ હવે શૂટિંગ માટે આપણે રેડી થઈ ગયા છીએ. જો આવા કપડાં પહેરાઈએ આપણે અને હવે જઈએ છીએ શૂટિંગમાં. તો ગાઈઝ આજે થઈ ગયું મોડું, જેમ કે બીનાબેન ઉઠ્યો નહોતો અને હવે મને ડીપી અક્ષો મૂકવા આવ્યો. એને બિચારાને કંટાળો, ઘેરે કામ હોય ને અમારે આવું કામ ચાલુ હોય. ડીપી મૂકવા આવું, આસપા મૂકવા આવે, બસ સાધન જ આ સાઈડ નહીં આવતા ને એટલો. મિત્રો આપણે હવે પહોંચી જઈએ છીએ મટાશના પકવાયા આવીએ. બીનાબેન બિચારો વાટ જોઈને ઊભો રહ્યો. એનું રિએક્શન તમને બતાવું છું, આ કંટાળ્યા છે. તો ગાય ચાલો બીનાબેન આવી જાઓ, ચાંદના ઊભો રહ્યો. ઈવાય મને ઊભી રાખી, હું ઈવાન ઊભા રાખી, એવું થયું સાત. તો લે હેડો ફટાફટ જઈએ. આપણે લોકેશન ઉપર આવી જઈએ. પણ મોડું થઈ ગયું છે, 11 વાગે જાઉં. શૂટિંગ ઉપર કોઈ 11 વાગે જાય, અમે જઈએ છીએ ને બીનાબેન? જો મૂડો થઈ જશે. અલે મોડું થાય, કાળું થાય ને મોડું ના દઉં છું બકા. હું તો ટાઈમે એવું બીનાબેન મોડો આવ્યો, પછી ના પછી હું એ પણ મોડું કર્યું. તો ચલો મિત્રો હવે આપણે શૂટિંગ કરીએ. બહુ મોડું થઈ ગયું, 11 વાગી જાવ લોકેશન ઉપર આવતા. તો ફટાફટ રેડી થઈ જઈએ. એવું તો કશો તને હું તો ચોક્કસ ઉતાવળ કરું યાર. મારે તો હાથ આમાં કોઈ પ્રોબ્લેમ નહીં. થેન્ક યુ સો મચ. તો ચલો હવે રેડી થઈ જઈએ ફટાફટ. હેડા લે, મોડું થાય છે ને લે. મોડું તો તું બીના બે લેડો સારું કરજો બાપા, ત્રાસ છે તમારો. હેડો ફટાફટ. તો મિત્રો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. અમે ઘાઘરો પહેરી નાખ્યો છે અને હવે રોલ ભજવવાનો. ચોગન આપણા બહેનો અમારી જોડી ફિક્સ થઈ ગઈ. ડોશી ડોહાની ડોહ જ નહીં બદલતા, કંટાળો આવે મને. એક ના અંગત એક્ટિંગ.
પણ એવું થોડી વાર રોલમાં જ મારવાનું હોય એમનેમ તો ના એમનેમ તો નહીં પણ રોલમાં હાથ ઉપાડી હું એ પણ બેડી જ નાખું છું મારા એના કરતાં હું બધા મારું જોજે પેલા કોઈ આવતું નહીં હે ડકલા તો મિત્રો ચાલો હવે આપણે કામ ચાલુ કરી દઈએ તો ગાય જ આપણા પાસે આવી જશે શરબત અને હવે પી લઈએ આપણે તો જવું પડે પીવા માટે તો હતી ગ્લાસ લઈને આવી હું આટલું બધું એડી પછી ગ્લાસ લીધું બકા ચમ ને બતાય નહીં આવડતું તૈયાર તો ને પાગ્યા હતી ઉભો હતો તો મિત્રો ચલો આપણે શરબત પી લઈએ ચાલુ બીનાબેન આવી જજો તો મિત્રો બીનાબેનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે S24 અલ્ટ્રાનું બધું ફૂલ થઈ ગયું છે જિંદગીમાં પૈસા ફૂલ છે એક કોમ કરો ડોહાના જ લઈ જાઓ અંગાત કે તમારા ઠેલા ઉપાડશે પોણીએ પઈ દેશે ખવડાવીએ દેશે લુગડોય ધોઈ દેશે અરે કાકી અમારે છે ને કોઈ આવા દાદાની કાકાની જરૂર નથી અમારે છે ને શૂટિંગ લાઈનમાં હેલ્પર હોય છોકરાઓ હોય જવાન જે દોડાદોડ કરી શકે એટલે અમારે નહીં જોતા ના 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 મને મકાનનું ગાયડો છો હવે હું કોમ આવું છું એ કોમ ના આવું છું વિશુભા ઓ વિશુભા આ મેડમ આવ્યા છે આ રૂમ આલવા તો તમે નથી કીધું કે એના માટે મેડમ આવ્યા છે સન આપી દઉં હા શું વાળું છે કાકા ભાડું તમ તો પાંચ કોઈ નવા નહીં તમે વાંધો નહીં તો ગાઈઝ હવે વાગી ગયા છે 5:30 ચાલો બ્લોગ ચાલુ કરી એટલે કે ચાલો તો 5:30 વાગી ગયા છે અને આ બીનાબેનની એન્ટ્રી થાય તમને એન્ટ્રી બતાવ તો વિડીયો તો બ્લોગ પોસ્ટ કરવાનો છે જે હોય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ પકોડી ખાવા આપણે આવી જઈએ છીએ ડીપી આટલો સુધી મૂકવા આવ્યો બીનાબેન વહીથી જતો રહેશે અમને મૂકીને નહીં પકોડી ખાવા આવી હા એકલા એકલા જઈશું હા એકલા જઈશું અને આપણે ગયા છે ફ્રેશ થઈ મૂકી જવાનું હતું બેવાને એવી ઊંઘ ચડીએ ને નહીં આજે રાત પણ ઊંઘી નહીં એટલે ઊંઘાના આ લોકો થકી દે અમારા કલાકારો આમ જો ને આમ જો તો ગાઈઝ હવે વાગી જશે 9:30 ને આપણે બેસીએ છીએ ખાવા દૂધ રોટલો અને શાકનું મમ્મી હતા ગુડ મોર્નિંગ કે વાતાવરણ ધાબા ઉપર આવી જઈએ છીએ ખાવા નહીં આજ તો હા જમવા ચાલો તો મમ્મી જમવા બોલા તો મેં તો ચલો હવે આપણે ખાઈ લઈએ ને થાક્યા છીએ આખો દાડો શૂટિંગ કરીને તો અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા જય માતાજી